કોરોના બાદ હાલ પક્ષીઓ પર આફત આવી છે અને એ આફત છે બર્ડ ફ્લૂ. બર્ડ ફ્લૂને લઈને દેશભરમાં તંત્ર એલર્ટ છે. ત્યારે જાણીએ સુરતમાં પક્ષીઓ માટે કામ કરતી સંસ્થાને રોજ પક્ષી રોગના વિવિધ કેટલા કોલ મળી રહ્યા છે અને લોકોએ આ અંગે શું કરવું જોઈએ અને સુરતના ચોક બજાર ખાતે આવેલા પક્ષી ઘરમાં કામ કરતી કરુણા એનજીઓ સાથેનો અમારી આ ખાસ વાતચીત. આવો સાંભળીએ. દર્શક મિત્રો, હાલ જે રીતે ભારતભરમાં બર્ડ ફ્લૂની જે દહેશત વર્તાઈ રહી છે, ખાસ કરીને ગુજરાતમાં એવા કોઈ મોટા કેસો આવ્યા નથી, પણ બર્ડ એટલે કે પક્ષીઓને લઈને ખાસ જે કામ કરતી સંસ્થાઓ છે, આપણે આજે ત્યાં આવ્યા છે. કરુણા સંસ્થા જે સુરતની ખ્યાતનામ સંસ્થા છે અને જે પક્ષીઓ માટે ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતી હોય છે, તેમનું ટ્રીટમેન્ટ કરતી હોય છે. ઉત્તરાયણના સમયમાં પણ આ સંસ્થા એક્ટિવ હોય છે અને પતંગના દોરાથી જે પણ પક્ષીઓના જે કપાઈ જવાથી જે દુર્ઘટના થતી હોય તેમાં પણ આ અગ્રેસર રહે છે. આપણે એ સંસ્થાને હાલ બર્ડ ફ્લૂને લઈને કોઈ કોલ મળી રહ્યા છે કે કેમ, પક્ષીઓના રોગને લઈને કયા રીતના કોલ મળી રહ્યા છે, એ વિશે વાત કરીશું. આપણી સાથે છે સંસ્થાના જે પ્રમુખ ઉપસ્થિત છે, ધીરેન્દ્રભાઈ. ધીરેન્દ્રભાઈ, હાલ જે બર્ડ ફ્લૂની દહેશત વર્તાઈ રહી છે, ખાસ કરીને તમને રોજબરોજ પક્ષીઓના લઈને અનેક રોગોના કોલ આવતા હોય છે, હાલ કઈ રીતના કોલ આવી રહ્યા છે? બર્ડ ફ્લૂ એકચ્યુઅલી ડિઝીઝ એવો છે કે આમ તરત જોઈને આઈડેન્ટિફિકેશન કરવું મુશ્કેલ હોય છે. એનિમલ હસબન્ડરી આના પર બહુ સારું અત્યારના વર્ક કરે છે અને ગવર્મેન્ટ બોડી ખરેખર અમને ગર્વ લેવા જેવું લાગે છે કે ગવર્મેન્ટ બોડી અત્યારે એટલું એક્ટિવ અને આપણી જનતા માટે ફાસ્ટ કામ કરે છે. એનિમલ હસબન્ડરીએ બી અત્યારે અર્જન્ટલી 2 દિવસથી કન્ટિન્યુઅસ મિટિંગો બોલાવી એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા, એને કેમ આપણે અલગ કરવા. એક રાનીખેત નામનો જે વાયરલ ડિઝીઝનો રોગ હોય છે, નિયર બાય સિમ્ટમ્સ એવા લાગે એટલે જનરલી જોતા લોકોને એવું લાગે, પણ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે અમે લોકોને ખાસ જાગૃત કરવા એટલા માટે બી માંગીએ છીએ કે તમે ખાલી બર્ડ ફ્લૂ સમજી અથવા વાયરલ સમજી એને કોઈ ઓલું નહીં કરો. જે જવાબદાર વ્યક્તિઓ છે એને બોલાવો. સરકાર એનું કામ સુંદર રીતે કરે છે તો એને બી સહકાર આપી અને સાથે સાથે એ બંને વર્ક થશે તો આ કામ ઘણું સરસ થશે અને આ આગળ જે આવતી આંધીમાંથી આપણે અટકી શકશું. ચોક્કસપણે આ હતા કરુણા સંસ્થાના ધીરેન્દ્રભાઈ. ખાસ ઉત્તરાયણ માટેની બી તેમની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરાયણમાં પણ પક્ષીઓ આ રીતે ઘાયલ થઈને આવતા હોય છે. તેમણે રાનીખેત રોગ વિશે બી જણાવ્યું કે કઈ રીતે જે પક્ષીની છે ડોગ વળી જાય છે અને તે ક્યાંક ને ક્યાંક પોતાનો ખોરાક બંધ કરી દે છે અને અંતે મૃત્યુ પામતો હોય છે. તો તમે પણ કોઈ આવા પક્ષી જો દેખાય તો જે કરુણા સંસ્થા છે તેનો કોલ કરી શકો છો અને આવા મૂંગા પક્ષીઓનું જીવ બચાવી શકો છો. તેમના હું સંપર્ક નંબર આપને બતાવી દઉં. તેમની જે ગાડી પર લખ્યા છે 98252 98063 આ કરુણા સંસ્થાના સંપર્ક નંબર છે. એટલે આ સંપર્ક પર આપ કોઈ પણ પક્ષી આ પ્રકારે દેખાય તો કોલ કરીને તેમને જણાવી શકો છો. કેમેરામેન અલમાઝ ખાન સાથે કાદિર શેખ, સુરત.